વેલકમ વિદ્યાર્થી મિત્રો, યુનિટ 2 સ્ટેપ બાય સ્ટેપ STD 7 એની અંદર આપણે મેગા ટ્રેન એક્ટિવિટી 8 વિશેનો અભ્યાસ કરતા હતા કે ગુજરાત ઇઝ અ પ્રોગ્રેસિવ સ્ટેટ, અમદાવાદ ઇઝ ધ લાર્જેસ્ટ સિટી ઓફ ધ સેન્ટર ઓફ ધ બિઝનેસ. એટલે કે વેપાર કરવા માટેનું જે અમદાવાદ સિટી છે એ ખૂબ જ મોટું સિટી છે અને વધુ પડતા લોકો ત્યાં જ પ્રોગ્રેસિવ એટલે કે આગળ વધી રહ્યા છે. અને ગાંધીનગર છે એ આપણું કેપિટલ છે. Every day, about 15,000 people travel between this capital, old and new. એટલે કે જૂના અને નવા કેપિટલ. એટલે કે વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ નહીં હોય કે ગાંધીનગર હતું એ ગુજરાતનું પહેલું પાટનગર હતું, અમદાવાદ હતું એ ગુજરાતનું પહેલું પાટનગર હતું, અને અત્યારે ગાંધીનગર છે અત્યારે આપણું પાટનગર છે, એટલે કે કેપિટલ ઓફ સિટી છે. તો પહેલો પ્રશ્ન છે, વોટ ઇઝ ધ કેપિટલ સિટી ઓફ ગુજરાત? તો અત્યારે ગાંધીનગર ઇઝ ધ કેપિટલ સિટી ઓફ ગુજરાત. વાય ડુ વી નીડ અ ગુડ ટ્રાન્સપોર્ટ ફેસિલિટી? તો વી નીડ અ ગુડ ટ્રાન્સપોર્ટ ફેસિલિટી બીકોઝ એવરી ડે અબાઉટ 15,000 પીપલ ટ્રાવેલ બિટવીન અમદાવાદ એન્ડ ગાંધીનગર. MCQ છે, વી નીડ અ ગુડ ખાલી જગ્યા બી ટ્રાન્સપોર્ટ ફેસિલિટી, પછી ડી અમદાવાદ ઇઝ ધ લાર્જેસ્ટ સિટી, ત્રીજો એ ગાંધીનગર ઇઝ ધ કેપિટલ સિટી, પછી ચોથો ગાંધીનગર ઇઝ ધ સી પ્રોગ્રેસિવ સ્ટેટ, ત્યારબાદ અમદાવાદ ઇઝ ધ સેન્ટર ઓફ બિઝનેસ, છઠ્ઠો હે છેલ્લો હાઉ મેની પીપલ ટ્રાવેલ બિટવીન અમદાવાદ એન્ડ ગાંધીનગર એવરી ડે, એમાં 15,000 સી. ત્યારબાદ બીજો પેરેગ્રાફ છે, ધ ગવર્મેન્ટ ઓફ ગુજરાત પ્લાનેડ, એટલે કે ગવર્મેન્ટ ઓફ ગુજરાત એવો પ્રયાસ કરી રહ્યા છે, પ્લાન કરી રહ્યા છે. ધ ગવર્મેન્ટ સ્ટાર્ટેડ 2,000 crores, એટલે કે 2,000 કરોડનો કંપની ફોર ધેટ પ્રોજેક્ટ. ધ નેમ વોઝ ધ કંપની વોઝ મેગા મેટ્રો લિંક એક્સપ્રેસ ઓફ ગાંધીનગર અને અમદાવાદ. વિદ્યાર્થી મિત્રો, આ મેગાનું ફૂલ ફોર્મ છે, યાદ રાખવાનું છે, પૂછાઈ શકે છે. ધ કોસ્ટ ઓફ ધ પ્રોજેક્ટ ઇઝ અબાઉટ 1,200, એટલે કે 1,200 કરોડ રૂપિયાનો આ પ્રોજેક્ટ છે. વિદ્યાર્થી મિત્રો, ગુજરાત સરકારે ટોટલ 2,000 કરોડ ફાળવ્યા છે, એમાંથી 1,200 કરોડનું માત્ર આ ટ્રેનનો પ્રોજેક્ટ છે. એમાંથી પહેલો પ્રશ્ન છે કે વોટ વોઝ ધ ગવર્મેન્ટ ઓફ ગુજરાત પ્લાનેડ? ગવર્મેન્ટ ઓફ ગુજરાત શું પ્લાન કરી રહ્યા? ધ ગવર્મેન્ટ ઓફ ગુજરાત હેઝ પ્લાનેડ અ ન્યૂ રેલવે પ્રોજેક્ટ. વોટ ઇઝ ધ નેમ ઓફ ધ કંપની સ્ટાર્ટેડ બાય ધ ગવર્મેન્ટ? કઈ કંપની સ્ટાર્ટ કરી છે ગવર્મેન્ટ? ધ નેમ ઓફ ધ કંપની સ્ટાર્ટ બાય ધ ગવર્મેન્ટ ઇઝ મેગા, એટલે કે મેટ્રો લિંક એક્સપ્રેસ ગાંધીનગર અને અમદાવાદ. MCQમાં એ જ છે વિદ્યાર્થી મિત્ર, એ જવાબ આવશે. MCQ બીજું છે, ધ કોસ્ટ ઓફ ધ પ્રોજેક્ટ ઇઝ, તો એમાં આવશે સી 1,200 કરોડ. ત્રીજો પેરેગ્રાફ, ધીસ મેટ્રો લિંક પ્રોજેક્ટ ઇઝ ફેઝ ઇન ધ ફેઝ, એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીંયા શું કહેવામાં આવે? બે ભાગમાં વિભાજિત કરવામાં. ધેર વિલ બી અ 3 લાઇન્સ, બે લાઇન છે, 3 લાઇન છે, અહીંયા 3 લાઇન છે, એટલે ટોટલ 2 ભાગમાં વિભાજિત કરવામાં આવ્યું છે રેલવેનો પ્રોજેક્ટ. એમાં પહેલો ભાગ છે, એમાં 3 લાઇનો છે વિદ્યાર્થી મિત્રો, નોર્થ સાઉથ કોરિડોર, ઇસ્ટ વેસ્ટ કોરિડોર અને અંડરગ્રાઉન્ડ કોરિડોર. ધેટ લેન્થ ઓફ ધ 3 લાઇન્સ, એટલે કે આ ત્રણેય લાઇનોની જે લંબાઈ છે 76 કિલોમીટર, એટલે 76 કિલોમીટરની લંબાઈવાળું છે. બીજું પહેલો પ્રશ્ન, હાઉ મેની લાઇન્સ વિલ બી ધેર ઇન ધ ફર્સ્ટ પેજ ઓફ મેગા? નેમ ધેમ, એના નામ પણ લખો. તો ધેર વિલ બી 3 લાઇન્સ ઇન ધ ફર્સ્ટ ફેઝ, પહેલા ફેઝમાં 3 લાઇન છે, મેગા ઇન નોર્થ સાઉથ કોરિડોર, ઇસ્ટ વેસ્ટ કોરિડોર એન્ડ અંડરગ્રાઉન્ડ કોરિડોર. બીજો પ્રશ્ન, વોટ ઇઝ ધ લેન્થ ઓફ ધ 3 લાઇન્સ? તો એની લંબાઈ કેટલી? તો કે 76 કિલોમીટર. MCQ, ધ ટોટલ લેન્થ ઓફ ધ 3 લાઇન્સ વિલ બી એ 76 કિલોમીટર. વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ સ્ટેજ? વિદ્યાર્થી મિત્રો, સ્ટેજ એટલે કે શું વિદ્યાર્થી મિત્રો? અહીંયા ફેઝ. સ્ટેજ એટલે કે અલગ અલગ ભાગ, વિભાગ કેને કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? એ અહીંયા છે, એટલે કેટલા વિભાગમાં વહેંચવામાં આવ્યું છે? એટલે 2 વિભાગમાં વહેંચવામાં આવ્યું છે. એમાં પહેલો વિભાગ આપણો આ જે આપણા 76 કિલોમીટરનો છે એ પહેલો. હવે ચોથો પેરેગ્રાફ, ધ નોર્થ કોરિડોર વિલ કનેક્ટ આશ્રમ રોડ ગાંધીનગર. This corridor will be 32.65 km long in the will start for APMC, એટલે કે જે અમદાવાદનું મ્યુનિસિપલ કોર્પોરેશન છે, વાસણા
ઓન નેશનલ હાઈવે 8A, જ્યાં નેશનલ હાઈવે 8A પસાર થઈએ, ઇટ વિલ પાસ થ્રો વાસના, પારડી, VS હોસ્પિટલ એન્ડ ધ ટાઉન હોલ. આટલા જે સ્ટેશન આપેલા છે વિદ્યાર્થી મિત્રો. હવે વિચ કોરિડોર વિલ કનેક્ટ આશ્રમ રોડ ટુ ગાંધીનગર? ધ નોર્થ સાઉથ કોરિડોર will connect Ashram Road and Gandhinagar. What will be the length of the North Corridor? The length of the North Corridor is 32.65 km. From where will the North Corridor start? The North Corridor start from APMC to વાસણા. MCQ છે નોર્થ સાઉથ કોરિડોર, તો એનો જવાબ છે એ. બીજું છે ધ નોર્થ કોરિડોર વિલ સ્ટાર્ટ ફ્રોમ, તો એનો જવાબ છે એ. પહેલાનો જવાબ સી હતો, બીજાનો જવાબ એ છે અને ત્રીજાનો જવાબ છે ધ નોર્થ સાઉથ કોરિડોર વિલ બી અ 32 આપણે જે ડી આન્સર છે એ 65. પાંચમા પેરેગ્રાફ, ધીસ લાઇન વિલ બી અ ક્રોસ ઈસ્ટ કોરિડોર, એટલે કે આ લાઇન જે પસાર થાય એ ઈસ્ટ વેસ્ટ કોરિડોરને ઇન્કમટેક્સ જંકશન ત્યાં આવે છે. ઇટ વિલ ટર્ન ટુ લિટલ લેફ્ટ નિયર કોબા સર્કલ એન્ડ વિલ ટાઉન ગાંધીનગર. There are 2 more junctions on their lines in the city and gift city. There will be 31 stations on the corridor. વિદ્યાર્થી મિત્રો, આ જગ્યાએ 31 સ્ટેશનો કુલ આવેલા છે. Which of the junctions are in the north south corridor? The Info City and Gift City are the 2 junctions on the north south corridor. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન પૂછાઈ શકે છે. How many stations will there be on their north south corridor? એટલે કે કેટલા સ્ટેશનો નોર્થ સાઉથ કોરિડોરમાં છે? તેમાં 31. પહેલો MCQ છે ધેર વિલ બી એ ખાલી જગ્યા સ્ટેશન ઓન ધ નોર્થ સાઉથ કોરિડોર, તો બી 31. ત્યારબાદ છે વિદ્યાર્થી મિત્રો છઠ્ઠો પેરેગ્રાફ, નાવ લેટ અસ ગો ટુ ઈસ્ટ વેસ્ટ કોરિડોર. હવે ઈસ્ટ વેસ્ટ કોરિડોર કોરિડોરની વિદ્યાર્થી મિત્રો અહીંયા વાત કરવામાં આવી છે. તેનો પહેલો પ્રશ્ન છે કે વિચ લાઇન વિલ કનેક્ટ એન્ટર ધ વેસ્ટર્ન અમદાવાદ? તો ધ ઈસ્ટ વેસ્ટ કોરિડોર વિલ કનેક્ટ ધ ઈસ્ટર્ન એન્ડ વેસ્ટર્ન અમદાવાદ. ઈસ્ટર્ન અને વેસ્ટર્ન એટલે કે બે ઈસ્ટ બાજુનો, એટલે કે પૂર્વ અને પશ્ચિમ બાજુનો જે અમદાવાદ છે, બેને જોડવાવાળી લાઈન કઈ હતી? કે ઈસ્ટર્ન વેસ્ટર્ન કોરિડોર. વોટ વિલ બી ધ ટોટલ ડિસ્ટન્સ બિટવીન કાલુપુર એન્ડ થલતેજ? તો ધ ટોટલ ડિસ્ટન્સ બિટવીન કાલુપુર એન્ડ થલતેજ crossing is 10.19 km. Which is the last station of the east-west corridor? તો કે થલતેજ crossing will be the last station of the east-west corridor. Where will be east-west corridor start ક્યાંથી થાય છે? તો કે east-west corridor start from કાલુપુર રેલવે સ્ટેશન છે ત્યાંથી વિદ્યાર્થી મિત્રો શરૂઆત થાય. પહેલો MCQ, the east-west corridor start from C. The last station of the east-west corridor will be, answer છે B. The total distance between Kalupur and the Thaltej crossing is A. Which word in the passage means last station? એટલે કે શું? તો કે D. ટર્મિનસ જે છેલ્લો સ્ટેશન હોય. હવે મોસ્ટ ઓફ મેટ્રો રૂટ્સ કેમાં ચાલવાના છે? ઓવરબ્રિજ ઉપર ચાલવાના છે, 11th રોડ ઉપર ચાલવાના છે. ઉપરથી બધું દ્રશ્ય સારું એવું સુંદર દેખાવાનું છે. પછી લોવલ વ્યૂ સી ઇઝ ધ ટ્રેન રનિંગ ઇઝ 11th ટ્રેક. વોટ does 11th route mean? The 11th route will be a pillars and the overbridge. એટલે કે ઉપરથી જે ટ્રેન નીકળતી હોય વિદ્યાર્થી મિત્ર, પિલર ઉપર, બ્રિજ ઉપરથી, એવી રીતના ટ્રેન નીકળે એને 11th રૂટ કહેવામાં આવે છે. મોસ્ટ ઓફ ધ મેટ્રો રૂટ બી ઓન ડી, તો કે પિલર્સ એન્ડ ઓવરબ્રિજ. વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ હાઈ એટલે કે ઊંચું? એનો જવાબ છે ઇલેવેટ એટલે કે ખૂબ જ ઊંચું. 8મો પેરેગ્રાફ છે અને પહેલો પ્રશ્ન, રાઇટ ધ સ્પેશિયાલિટી ઓફ મેગા ટ્રેન. તેમાં પહેલું છે કે 3 શું કહે સ્પેશિયાલિટી એની લખવાની છે આપણે મેગા ટ્રેનની. તો કે ઇટ વિલ બી હેવ એ સ્માર્ટ કાર્ડ ફેસિલિટી છે ત્યાં. ટ્રેન વિલ રન વિધાઉટ ડ્રાઈવર વિનાની ટ્રેન ચાલવાની છે. ઓલ મેટ્રો કાર્સ વિલ બી અ એર કન્ડિશન, બધેમાં એર કન્ડિશન ફિટ. આ એની 3 ખાસિયતો છે વિદ્યાર્થી મિત્રો. વોટ વિલ બી ધ મેક્સિમમ સ્પીડ ઓફ? તો કે મેક્સિમમ સ્પીડ એની 110 કિલોમીટરની છે. વોટ કેન યુ ડુ ઇન્વાઇટ એન ટેક્સ? વી કેન યુઝ અ સ્માર્ટ કાર્ડ ઇનસાઇડ ઓફ ટિકિટ્સ, એટલે કે આપણે ટિકિટની બદલે સ્માર્ટ કાર્ડનો ઉપયોગ કરવો જોઈએ અંદર જવા માટે. યુ કેન ટ્રાવેલ વિધાઉટ સી, આન્સર છે એમાં વિદ્યાર્થી મિત્રો ટિકિટ્સ. યુ કેન યુઝ ધ એ સ્માર્ટ કાર્ડ. યુ સ્વાઇપ યોર સ્માર્ટ કાર્ડ એટ ખાલી જગ્યા ડી સ્ટેશન, એટલે કે એક્ઝિટ સ્ટેશન. ધ ટ્રેન વિલ રન વિધાઉટ ડ્રાઈવર. અને છેલ્લું છે ધ ટ્રેન વિલ ટ્રાવેલ મેક્સિમમ સ્પીડ ઇઝ
એ એનો જવાબ છે 110 કિલોમીટર. વિદ્યાર્થી મિત્રો, હવે પહેલો પેરેગ્રાફ બીજો પ્રશ્ન છે કે એમાં સરખા દેખાતા સોરી ખાલી જગ્યાઓ છે. તો ખાલી જગ્યા કોરિડોર વિલ કનેક્ટ ટુ પાર્ટ્સ ઓફ અમદાવાદ, તો ઈસ્ટ એન્ડ વેસ્ટ. ત્યારબાદ travel in mega train with a smart card. Most of the metro train will run off 11 road ઉપર ચાલશે. The mega train will run without drivers. The terminus east-west corridor will be 30 crossing. Gandhinagar is the capital city of Gujarat. All metro cars be air conditioned. ત્યારબાદ છે the maximum speed of the train will 110 કિલોમીટર પ્રતિ અર્થ. મોસ્કીટોવાળો જે પેરેગ્રાફ છે કે એમાં મોસ્કીટો છે આર એ આપણે એક્ટિવિટી આપણે યુટ્યુબના માધ્યમથી સમજી ગયા. એના ઉપરથી આપણે ટ્રુ એન્ડ ફોલ્સ આપ્યા છે. હની બી સ્પ્રેડ મેલેરિયા હની બી ફેરાવે ના, એ મચ્છર ફેલાવે એટલે ફોલ્સ. ઇટ ઇઝી ટુ કેચ એન્ડ કિલ ધ મોસ્કીટોને પકડવા ખૂબ સહેલા છે, તો કે ન. વી સી મોસ્કીટો એન્ડ ફ્લાઇસ ઇન વિન્ટર એન્ડ મોન્સૂન. વિન્ટર અને ચોમાસામાં જોવા મળે છે, તો કે ફોલ્સ. ઇન્સેડિટી આર વેર ઇફેક્ટિવ, તો કે એ ઇફેક્ટિવ કરે છે, તો કે ફોલ્સ. ત્યારબાદ વી બીકમ વિક્ટિમ ઓફ ધ મોસ્કીટો, કે આપણે એના શિકાર બનીએ છીએ, તો ટ્રુ. મોસ્કીટોસ એન્ડ ફાઇલ્સ આર નેસ્ટી પેસ્ટી. ત્યારબાદ છે મોસ્કીટો સ્પ્રેડ મેલેરિયા, કોલેરા એન્ડ ટાઇફોઇડ. વી હેવ સ્વામ્ડ ઓફ મોસ્કીટો એન્ડ ફ્લાઇઝ વિન્ટર એન્ડ મોન્સૂન. ચોથી ખાલી જગ્યા है. वी बिकम विक्टिम ऑफ द मॉस्किटोस बाइट. वी यूज मेनी इनसाइट बट दे आर નોટ ઇફેક્ટિવ. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા પેરેગ્રાફ ઉપર જવાબ આપેલા છે એ જોઈ અને તમારે ડાયલોગ છે એ પૂરા કરવાના છે. ત્યારબાદ છે વિદ્યાર્થી મિત્રો પાંચમા પ્રશ્નની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો લીંબુ શરબત જે બનાવ્યું છે એને તમારે ગોઠવીને વિદ્યાર્થી મિત્રો નીચે લખવાનું છે. વિદ્યાર્થી મિત્રો ખૂબ જ ધ્યાનપૂર્વક લખવાનું, વાંચી અને તમારે સારા અક્ષરે લખવાનું રહેશે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.